ભાગ 9 ભૂતકાળ. એવું તો શું બન્યું છે ભૂતકાળમાં કે જેણે તમને આટલા મજબૂર કરી મૂક્યા છે? દેવિકા આશ્ચર્ય સાથે પૂછી રહી. મારે એક જ છોકરો હતો, મતલબ કે હજુ જીવિત છે, પુષ્કર. હું એક નાનો એવો સફળ બિઝનેસમેન હતો ને પુષ્કર 22-23 નો થતાં જ ધીરે ધીરે એણે બિઝનેસ સંભાળી લીધો. હું ખુશ હતો. પુષ્કરની મરજીથી જ એક સંસ્કારી છોકરી જોઈને એના લગ્ન કરાવી દીધા. કવિતા નામ હતું, શિવની માતાનું. એ છોકરી ઘરમાં ખુશીઓ લઈને આવી હતી. એના આવ્યા પછી પુષ્કરે પણ બિઝનેસમાં ઘણી સફળતા મેળવી હતી. શિવના જન્મ પછી તો અમારી ખુશીઓ બમણી થઈ ગઈ. અશોકભાઈએ આંખના ખૂણા પર ચમકતું બૂંદ લૂછી પોતાની વાત આગળ વધારી. પુષ્કરને વારંવાર અમેરિકા જવાનું થતું બિઝનેસને કારણે. સમય જતાં પુષ્કરના વર્તન અને વ્યવહારમાં બદલાવ આવવા લાગ્યો. અમને થયું કે કામના કારણે માનસિક થાક હશે, પણ એકવાર જ્યારે અમેરિકાથી એ પાછો આવ્યો તો અશોકભાઈ અટક્યા. અશોકભાઈ સ્થિર નજરે દિવાલ પર જોઈ રહ્યા હતા. એની આંખમાં જિંદગીભરનું દુઃખ તરવડતું હતું. દરેક માણસની જિંદગીનો એક હિસ્સો અને એક કિસ્સો એવો હોય છે જેને એ માણસના જીવનને બદલીને રાખી દીધું હોય, અને એ હિસ્સો કોઈ સામે ખુલ્લો મૂકવો સહેલો નથી હોતો. દાદા, જો તમે અસ્વસ્થ અનુભવતા હોય તો... ના બેટા, મને આ વાત પૂરી કરવા દે. અશોકભાઈ વચ્ચે જ બોલી પડ્યા અને ઊંડો શ્વાસ લીધો. અમેરિકામાં મારી કંપની જે કંપની જોડે બિઝનેસ કરતી હતી, એ કંપનીની જ કોઈ ઉચ્ચ પોસ્ટ ધરાવતી મહિલાને પુષ્કર પ્રેમ કરી બેઠો. પુષ્કરે જ્યારે મારા પરિવાર સામે આ વાત રાખીને અમારી મંજૂરી માંગી, ત્યારે એ બે રસ્તાઓ સાથે આવ્યો હતો. એક રસ્તો એણે એ જણાવ્યો કે અમે અહીં જ રહીએ અને એ અમેરિકા રહીને બિઝનેસ કરે અને અમુક સમયે અમને મળવા આવશે. બીજો રસ્તો એ કે કવિતાને તલાક આપી આઝાદ કરી દે અને અમે એની સાથે અમેરિકા જતા રહીએ, ત્યાં જ બિઝનેસ સ્થાપીએ. આ વિશે વિચારવાનો સમય પણ એણે અમને આપ્યો. એ સમય મારા પરિવાર માટે સૌથી ક્રૂર સમય હતો. એ સમય પૂરો થાય એ પહેલા જ અશોકભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. શિવે એના રૂમનું બારણું ખોલ્યું અને સામે એની માનો લટકતો દેહ. અશોકભાઈ બાજુમાં પડેલી ખુરશી ઉપર લથડાઈને બેસી ગયા. એક હળવો આંચકો અનુભવેલી દેવિકાએ પાણીનો ગ્લાસ ભરી અશોકભાઈને આપ્યો, પણ પાણીના 2-4 ઘૂંટ પણ અશોકભાઈને શાંતિ આપવામાં સફળ ન રહ્યા. રોજ આ સચ્ચાઈ સાથે જીવું છું, છતાં ટેવાતો જ નથી. એ દસકામાં મેં ઘણું ગુમાવ્યું. એ દસકામાં મારા ઘરની પુત્રવધુ કહે કે લક્ષ્મી કહે, એને ખોઈ દીધી. એ દસકામાં મેં મારા નાલાયક પુત્રનો ત્યાગ કર્યો. એ દસકામાં મેં શિવને અનાથ થતો જોયો. એ જ દસકામાં ધંધા ઉપર ધ્યાન ન આપતા પડતીનો સામનો કર્યો. અને દસકાના અંતમાં મને છેલ્લો ઝટકો લાગ્યો જ્યારે મારી પત્ની પણ મને છોડીને જતી રહી અને હું સાવ તૂટી ગયો. મારામાં રહેલી થોડી હિંમતે પણ મારો સાથ છોડી દીધો હતો. ત્યારે શિવે માત્ર 19 વર્ષની ઉંમરે ધંધો સંભાળવાનો ફેસલો લીધો. દુનિયાની બધી ખુશીઓ મને આપવા માટે શિવ દિવસ રાત કામ કરી પોતાની કામયાબી પોતાના બાપને દેખાડવા માંગતો હતો, અને એ કામયાબ પણ રહ્યો. અશોકભાઈના ચહેરા પર ગર્વની એક રેખા તણાઈ. પહેલી વાર મેં કોઈ માણસને ઓળખવામાં ભૂલ કરી હોય એવું લાગે છે, દેવિકા વિચારી રહી. બેટા, શું વિચારી રહી છે? માફ કરજે, હું આ બધું તને જણાવવા નહોતો માંગતો, પણ વર્ષો પછી ફરી આ બાબત તારી સામે રાખવાથી મન હળવું અનુભવે છે. શિવ તો એના બાપનું નામ પણ સાંભળવા નથી માંગતો. એ વિશે વાત કરવી તો દૂર રહી. અશોકભાઈ નિસાસો નાખી બોલ્યા. મૌન બનીને ઊભેલી દેવિકાએ પોતાની આંખના ખૂણે આવેલા પાણીના એ ટપકાને હિંમતપૂર્વક હટાવી દીધું.